વડોદરાના દાંતીવાડાની પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓને મારવાના મામલે શિક્ષક અશોક ચૌધરી સામે કડક પગલાં ભરવા તેમજ સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। ગામ લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ શાળાએ પહોંચી વિદ્યાર્થીઓને મારનાર શિક્ષક સામે કડક પગલાં ભરવા માંગ કરી છે। હાલમાં શિક્ષક મેડિકલ રજા ઉપર ઉતરી ગયા છે, ત્યારે દાંતીવાડા ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા સ્મિત પટેલ સહિતના વિદ્યાર્થીઓને અશોક શિક્ષકે રૂમમાં પૂરી લાકડી વડે ફટકારતા જ ચકચાર મચી ગઈ હતી, જે બાદ વાલીઓએ ભારે હોબાળો મચાવી શિક્ષક સામે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી, તેમજ એસએમસી અધ્યક્ષ સહિત ગામના આગેવાનો પણ આ શાળામાં પહોંચી શિક્ષક સામે પગલાં ભરવા માટે ચર્ચા કરી છે। દાંતીવાડા શાળામાં દાંતીવાડા તાલુકામાં દોડવાની શાળામાં જે પેપરમાં આવ્યું અમને જાણવા મળ્યું કે ભાઈ એક નરાધમ અશોક ચૌધરી શિક્ષકે જે 8મા ધોરણે ભણતા શિક્ષકો ઉપર જે અત્યાચાર કર્યો છે, ઢોરમાં માર્યો છે, એની અમે અત્યારે સ્કૂલમાં આવીને તપાસ કરી અને ખરેખર વિદ્યાર્થીઓને માર્યો છે, ઢોરમાં માર્યો એટલે સખત ઢોરમાં મારેલો છે। આવા શિક્ષકોને ઝડપી જેમ બને એમ દૂર કરવા જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ। ક્યાંય પણ ગુજરાતમાં એમને સ્થાન ન મળવું જોઈએ।